દુનિયા કોને બનાવી છે? ભગવાને. હે? ભગવાને એકલો બધા પાર્ટનર હાથે ભગવાન એકલો એકલો. એકલો શું કરે? ત્યારે આ બધું ચણી રહે, ત્યારે આ બધા ડુંગરો બનાવી રહે, ખાડા ક્યારે ખોદે, દરિયો પૂરે ક્યારે? કોઈ કહ્યું છે તમને આવું? નહીં, જાતે અનુભવ જોયેલું નહીં, લોકો કહેલું માનીએ નહીં. ફોરેનર સાયન્ટિસ્ટ એમ કહ્યું કે ગોડ ક્રિએટર અમારા ક્રાઇસ્ટે કહ્યું છે ને, અને એક અબજ માણસ માનીએ છીએ. તમે માનો એ ખોટું નથી. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. વ્યૂ પોઈન્ટ છે બરોબર. ફેક્ટમાં તો હકીકત શું છે? હકીકત શું છે? વાસ્તવિકતામાં એવું નથી. વાસ્તવિકતામાં તો વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. સ્વયં કોયડો થઈ ગયો, સ્વયં. અરે તે કરવી પડે નથી. જો ક્રિએટ હોય ને તો એને એન્ડ થાય. જયારે બિગિનિંગ થાય ત્યારે એન્ડ હોય કે ના હોય? આ તો અનાદિ અનંત છે. આ કેવું છે? અનાદિ અનંત. નો બિગિનિંગ નો એન્ડ. અને જ્યાં ક્રિએટ થાય ને ત્યારે બિગિનિંગ થયું એટલે એન્ડ આવે. કેમ અનાદિ અનંત નથી? અનાદિ અનંત છે, વાત સાચી. તો પછી ક્રિએટરની જરૂર ખરી? આ વરસાદ લોકો પેલા કહેતા હતા આ વરસાદ ભગવાન વરાવે છે, એ તો આવે છે વરસાદ છે 2S ને ઉપર ભેગા થાય અને એવિડન્સ એવો ભેગો થાય તો જુદી પડે. એમાં કઈ વર્તાવાની કોઈ જરૂર જ નહીં પડે. વિજ્ઞાન થી જ ચાલી રહી જગત. આખું વિજ્ઞાન થી જ જગત ચાલી રહી. ભગવાન ની હાજરીમાં. પણ ભગવાન ના હોય જ ના. ભગવાન કશું કરતા નથી. એમની પ્રેઝન્સી છે. ભગવાન પ્રેરણા તો આપે ને. ભગવાન પ્રેરણા તો આપે ને. ના, પ્રેરણા બધું તો લોકો એવું કે છે ને કે મને પ્રેરણા ભગવાન કરી. ભગવાન જવું પડે. ભગવાન પ્રેરક થાય તો જોખમદારી. ભગવાન કશું આવું કરે? ભગવાન તો કે છે તારે ડિપેન્ડન્ટ સુખ થવું હોય, જોઈતું હોય તો આવે મારી પાસે. ડિપેન્ડન્ટ પણ ત્યાં રહે કે ડિપેન્ડન્ટ પણ રિલેટિવ છે અને આ ઇન્ડિપેન્ડન્ટ રિયલ છે કે. એટલે ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ, નોટ બાય રિયલ વ્યૂ પોઈન્ટ. બાય રિયલ વ્યૂ પોઈન્ટ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. આપડે લોકો કહે છે મારા સંજોગો સારા નથી. આપડે કહીએ કે છોકરીને કેમ પરણાવતા નથી? ભગવાન ઉઠ્યા છે ના, ભગવાન ઉઠ્યા નથી પણ મારા સંજોગો જ બરોબર થાય. તો ભગવાન કરે છે સંજોગો કરે છે, સંજોગો જ કરે ને. ભગવાન વગર ગમના આપડા લોકો કમાય, હું કમાયો અને ખોટ ગઈ ભગવાન ખાલી નાખવું પડે. એટલે આ પઝલ છે. કોયડો સ્વયં કોયડો થઈ ગયો. હું જોઈને કઉ છું, જો ભગવાન ક્રિએટર હોય ને તો મને હમણાં ઉઠાવી દેતા કે મારું નામ બોલું છે કે મારું નામ બોલવા મળ્યું કે છે. આ સંતો બંતો બધા ફસાયેલા છે. એ બધું જયારે બે રકમ હોય, એક રકમ ખોટી હોય, જવાબ ક્યારે આવે? એ યાર એક રકમ જ ખોટી, મૂળમાં રકમ ખોટી છે. ભગવાન ક્રિએટર છે એવો ક્યારે જવાબ આવે? જવાબ તો એક્ઝેક્ટ આવવો જોઈએ, સિદ્ધાંતિક.